શહેરની અતિ પ્રતિષ્ઠિત અને હાઈ પ્રોફાઇલ ગણાતી પોલો ક્લબની ચૂંટણીને લઈને મેમ્બર્સ અને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્લબની નવી મેનેજિંગ કમિટીની રચના માટે આજે રવિવારે હાઈ વોલ્ટેજ ચૂંટણી યોજાઈ, જેમાં બે મજબૂત જૂથો ડેમોક્રેસી અને એસી પેનલ વચ્ચે કાંઠે કે ટક્કરના એંધાણ વર્તાઈ રહ્યા છે. ક્લબના અંદાજે 3200 જેટલા પ્રતિષ્ઠિત અને અગ્રણી સભ્યોએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું. આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં પ્રમુખ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ મેનેજિંગ કમિટીની અન્ય 5 પોસ્ટ માટે કુલ 18 જેટલા દિગ્ગજ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં સામસામે છે. ચૂંટણીની પૂર્વ સંધ્યાએ તમામ ઉમેદવારો અને બંને પેનલના સમર્થકોએ ક્લબના સભ્યોનો વ્યક્તિગત અને ટેલિફોનિક સંપર્ક કરીને મતો અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું. આ આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટોક ઓફ ધ ટાઉન બનેલો મુદ્દો ટ્રેઝરરની પોસ્ટ માટેનો રહ્યો છે. આ પદ માટે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નોન સીએ ઉમેદવાર સામસામે હોવાથી સભ્યોમાં ભારે ખેંચતાણ અને ઉત્સુકતા જોવા મળી. બંને જૂથો પોતાની આખી પેનલની ભવ્ય જીત થશે તેવા મક્કમ દાવા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ક્લબના સુશિક્ષિત સભ્યો કઈ ટીમના સક્રિય અને લાયક ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળે છે. પોલો ક્લબમાં દર વર્ષે ઇલેક્શન થાય છે. આ ઇલેક્શન મતભેદોનું ઇલેક્શન હોય છે, મનભેદનું નથી હોતું. ગયા વર્ષે પણ હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે લડ્યો હતો અને 4 ટર્મથી હું વાઇસ પ્રેસિડેન્ટ છું. પોલો ક્લબનો મારો જો પરિવાર છે, જે પોલો ક્લબના મેમ્બર છે, એમનો ખૂબ જ વિશ્વાસ અને પ્રેમ મળ્યો છે. આ વખતે હું પ્રેસિડેન્ટ તરીકે કન્ટેસ્ટ કરી રહ્યો છું. મારી આખી ટીમ એટલે કે ટીમ ડેમોક્રેસી ગઈ વખતની માફક ગઈ વખત કરતાં વધારે જ્વલવંત મતોથી વિજય થશે એવો મને વિશ્વાસ છે. જે વિકાસના કામો અમે લીધા છે, પોલો ગ્રાઉન્ડનું એક્સટેન્શન હોય, મલ્ટીપર્પઝ હોલ અને ગેસ્ટ હાઉસ હોય કે કુંજમાં ગયેલી જગ્યા પરત લાવવાનું કામ હોય, આ બધામાં અમે જે મહેનત કરી રહ્યા છીએ એના ફળ સ્વરૂપે હું ચોક્કસ કહી શકું છું કે પોલો ક્લબનો પરિવાર મારી સાથે રહેશે. પોલો ક્લબનું આ ઇલેક્શન એક ઐતિહાસિક ઇલેક્શન છે. આ પહેલાં ક્યારેય આવું પોલો ક્લબનું ઇલેક્શન થયું નથી, પણ હવે દરેક ઇલેક્શન આવા થશે એવી મને ખાતરી છે. મેમ્બર વોટરો અહીંયા મોટી સંખ્યામાં આવી અને વોટિંગ કરી રહ્યા છે. ઓલરેડી મને જ્યાં સુધી સમાચાર મળ્યા ત્યાં સુધી 1100નું વોટિંગ ક્રોસ થઈ ગયું છે, જે હિસ્ટોરિકલ છે. આજ સુધી 1000 ઉપર ક્યારેય ગયું નથી. લાસ્ટ યર 995 હતા અને આ વખતે અમે લોકોએ ઓલરેડી 1200-1300 ક્રોસ, 1100 તો ક્રોસ થઈ ગયું છે અને આશા છે કે 1400ની આસપાસ મેમ્બર વોટિંગ કરશે. સાહેબ, તમારા દ્વારા જે આજે ઇલેક્શનમાં તમે ઊભા રહ્યા છો, જો જીત નિશ્ચિત થાય તો આગળ કયા કાર્ય કરશો? અમે સ્પોર્ટ્સલક્ષી જ કાર્યો કરવાના છીએ. અમે લોકો સ્પોર્ટ્સને લીધે જ આવ્યા છે, કારણ કે અમારા બધા જ મેમ્બર્સ, અમે જેટલા બી કન્ટેસ્ટન્ટ ઊભા રાખ્યા છે, બધા જ સ્પોર્ટ્સ લવર્સ છે, સ્પોર્ટ્સ પ્લેઇંગ છે ને એવરીડે ક્લબનો યુઝ કરે છે. એમને ખબર છે કે ક્લબમાં કઈ ફેસિલિટીને સુધારવાની છે, કઈ આગળ લઈ જવાની છે, અને એટલે એ જ વિઝનથી અમે આવ્યા છે. અમારું કોઈ જ રાજનીતિક કે કશું કોઈ એવું છે નહીં કે અમારે ખાલી અહીંયા રાજનીતિ કરવી છે. અમારે ખાલી ફક્ત અને ફક્ત ક્લબને ઉપર લાવવી છે, એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્લબ બનાવવી છે.